ધાંગધ્રાના હાઈવે પરથી નાયબ કલેક્ટર દ્વારા ગેરકાયદે સફેદ માટીનું ડમ્પર ઝડપી પાડ્યું. ખુદ નાયબ કલેક્ટર દ્વારા સફેદ માટી ભરેલું ડમ્પર ઝડપી પાડતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાંથી પસાર થતું ગેરકાયદે સફેદ માટીનું ખનન કરી વહન કરતા વાહનો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે ધાંગધ્રાથી માલવણ તરફ જઈ રહેલું સફેદ માટી ભરેલા ડમ્પરને ધુધાપુર નજીકથી ઝડપી પાડ્યું હતું. જેમાં જાણવા મળતી માહિતી અનુસાર ધાંગધ્રાના નાયબ કલેક્ટર દ્વારા ધુધાપુર હાઈવે પરથી સફેદ માટી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું હતું. જેમાં તપાસ કરતા કોઈપણ જાતની પાસ પરમિટ ન હોવાનું જાણવા મળતા નાયબ કલેક્ટર દ્વારા ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગરને જાણ કરી અને ગેરકાયદે સફેદ માટી ભરેલું ડમ્પરને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી અને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે અને જરૂરી કાર્યવાહી કરવા અંગેની પણ જાણ કરી છે. ત્યારે આ સફેદ માટી ભરેલું ડમ્પર ક્યાંથી આવ્યું હતું અને ક્યાં જવાનું હતું સહિતની માહિતીઓ પોલીસ મેળવી રહી છે. ત્યારે ખુદ નાયબ કલેક્ટર દ્વારા સફેદ માટી ભરેલું ડમ્પર ઝડપી પાડતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર.